જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. વ્યસનથી મુક્ત રહીએ, વ્યસનથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ, સ્વસ્થ અને તંદુરસ્ત અને લાંબુ જીવન જીવાય એવા પ્રયત્નો કરીએ. ઘણી વખત આપણા જીવનમાં બહુ લાંબી બીમારી આવી જતી હોય છે. લાંબી બીમારી એટલે કે એ પ્રકારની બીમારી કે જે ખૂબ લાંબા સમય સુધી ચાલે, 2 મહિના કે 3 મહિના સુધી આ પ્રકારની બીમારી ચાલે, અથવા તો જો કોઈ બીમારી આવી ગઈ હોય એની અસર 2-3 મહિના સુધી રહે, એ પ્રકારની બીમારી જો આવી ગઈ હોય તો એને લાંબી બીમારી કહેવામાં આવે છે. લાંબી બીમારી જ્યારે ચાલતી હોય છે એ દરમિયાન ખૂબ વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક દવા લેવામાં આવી હોય છે. એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે દુખાવાને લગતી પેઇન કિલર જેને કહેવામાં આવે છે એવી દવાઓ લેવામાં આવી હોય છે. ઘણી બધી દવાઓ લેવામાં આવી હોય છે. તો આ જે દવાઓ છે ઘણી વખત સાઈડ ઇફેક્ટ કરતી હોય છે. તો ઘણી વખત આ પ્રકારની લાંબી બીમારી આવી હોય તો આ જે દવાઓ લેવાની છે અથવા તો એની જે રોગ જે છે એની કોઈ એવી અસર આપણા બોડી ઉપર થાય કે માથાના વાળ જે છે એ એકદમ ખરવા માંડે અને માથાના વાળ જે છે એકદમ આછા થઈ જાય. ઘણી વખત તો એવું પણ જોવામાં આવ્યું છે કે બીમારી પૂરી થાય પછી 2-3 મહિના પછી એની અસર દેખાય અને વાળ એકદમ ચોંટી જાય અને વાળમાં તાલ પણ પડી જતી હોય છે ઘણી વખત. તો આ પ્રકારની જે કાંઈ બીમારી હોય છે એના માટે જે કાંઈ દવાઓ લેવામાં આવી હોય તો દવા તો આપણે એ સમય લેવી જ પડે, પણ જે કાંઈ આ બીમારી છે એ દરમિયાન અને એ પછી વાળને નુકસાન થયું હોય, વાળનો ગ્રોથ બિલકુલ જતો રહ્યો હોય, વાળની ચમક બિલકુલ જતી રહી હોય, જથ્થો જે છે વાળનો ઓછો થઈ ગયો હોય અને વાળ વધતા ન હોય, ખરતા હોય, આ બધા વાળને લગતા જે કાંઈ પ્રશ્નો છે એ જો બધા થઈ ગયા હોય તો એના માટે એક દેશી પ્રયોગ છે. આ દેશી પ્રયોગ તમે કરો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે અને ઘરે જ કરવાનો છે, એમાં બહુ કંઈ ટેન્શન જેવું છે નહીં. તો આ જે દેશી પ્રયોગ છે એમાં સૌથી પહેલાં તો 8 નંગ ડુંગળી લેવાની છે. આ જે ડુંગળી 8 નંગ લીધેલી છે એને ઝીણી ઝીણી કચુંબર જેવું ટુકડા કરી અને મિક્સરમાં ક્રશ કરી અને પછી દબાવીને એનો રસ કાઢવાનો છે. હવે આ રસ જે છે એની અંદર ગુંજાદી તેલ એક આવે છે, બજારમાં મળે છે ગુંજાદી તેલ, લગભગ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર પર મળી જતું હોય છે. તેમ છતાં જો કોઈ મિત્રોને આ તેલ વિશે કોઈ માહિતી જોઈતી હોય તો મારા વોટ્સએપ નંબરમાં મને મેસેજ કરી શકે છે. તો આ જે ડુંગળીનો રસ છે એની અંદર ગુંજાદી તેલ નાખી અને બરાબર હલાવી નાખવાનું છે. એક બોટલમાં ભરી રાખવાનું. રોજ રાત્રે હળવા હાથે વાળના મૂળમાં 5 થી 10 મિનિટ સુધી મસાજ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે. માત્ર તમે 14 દિવસની અંદર તમે જોશો કે ખૂબ સારું રિઝલ્ટ મળે છે. વાળને લગતો જે કાંઈ તમારો પ્રશ્ન હશે એ સોલ્વ થઈ જશે. આ તો મેં બીમારીની વાત કરી કે ભાઈ બીમારીને લીધે આ પ્રકારનો પ્રશ્ન થયો હોય તો તમે આ પ્રયોગ કરો, પણ જે મિત્રોને કોઈ બીમારી નથી અને પણ વાળનો પ્રશ્ન છે તો એ મિત્રો પણ આ દેશી પ્રયોગ કરી અને વાળની માવજત કરી શકે છે. સર્વજનોમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.